સોમનાથ મહાદેવની સાનિધ્યમાં વેરાવળ કોડીનાર હાઈવે પર આજોડા પાસે આવેલું વિક્રમેશ્વર મહાદેવનું મંદિર ભાવિકો માટે આસ્થા, જપ અને તપ અને ભગવાન શિવની બિરાજમાન તપોભૂમિ છે. પૂર્વ વાહિની પવિત્ર સરસ્વતી નદી જેના ચરણ પ્રક્ષાલન કરી રહ્યું છે તેવું આ મંદિર 3000 વર્ષ ઉપરાંતનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ રાજાએ કરી હતી ને 18 સ્તંભો વાળું આ મંદિરમાં અહીં સૂર્યનારાયણ ભગવાન, શ્રી વેતાલ, હરસિદ્ધિ માતાજી તેમજ રાંદલ માતાજીની મૂર્તિઓ બિરાજમાન છે અને કહેવાય છે કે સૌપ્રથમ સત્યદાસ બાપુ અહીંયા આવ્યા હતા અને 1988માં તેમણે સમાધિ લીધી હતી. પછી અહીં ઉત્તરોત્તમ ઘણા સંતો અને નૂતન કરાયેલ મંદિરની સેવાઓમાં સેવા આપતા રહ્યા છે. આ મંદિરની ધ્યાન ખેંચતી બાબત તો એ છે કે અહીં શનિદેવે વિક્રમ રાજાને જે પડકાર ફેંક્યો હતો તેનું નિવારણ અહીં થયું હતું અને જેથી અહીં એક જ વર્ષ રહી સૂર્ય પૂજા અને શિવ પૂજા કરી પછી જ ઉજ્જૈન પ્રસ્થાન કર્યું હતું. જે કે સિંગર સાથે મહેશ વાજા, સોમનાથ. जी बापू, आपका नाम परिचय? नयनगिरी गुरु गगनगिरी। आपका इतिहास क्या है? विक्रमेश्वर महादेव सरस्वती नदी नो कांठो છે. વિક્રમ રાજાએ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી 3000 વર્ષ ઉપર થઈ ગયા છે. બહુ પ્રાચીન જૂનું મંદિર છે. સૂર્યનારાયણ નું મંદિર છે, વેતાલ છે, રાંદલમાં છે, પછી આપણે હરસિદ્ધિ માતા છે. આ મંદિર બહુ પુરાણું છે. सोमनाथ मंदिर से कितना दूर है? बस 10-12 किलोमीटर. आप सरस्वती नदी नो कांठो है. बोड़स पाटिया आजोठा गाम से. आप पब्लिक से क्या किएगा दर्शन करने माटे? दर्शन करवा माटे बહુ પબ્લિક આવે છે. ઘણી બધી સોમનાથ જે આવે છે ને એ બધા અહીંયા આવે છે. નમો નારાયણ.